નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્યની જ્યારે પણ વાત નીકળે ત્યારે આપણે કવિઓ અને લેખકોને તો યાદ કરીએ છીએ, પણ એમના કામને પારખનારા, એનું મૂલ્ય કરનારા વિવેચકોનું શું? બરાબર. આજે આપણે એવા જ એક શિલ્પીની વાત કરવાના છીએ જેમણે ગુજરાતી વિવેચનનો પાયો નાખ્યો. નામ છે નવલરામ પંડ્યા. બિલકુલ. અને આ માત્ર શું કહેવાય એક ઐતિહાસિક ચર્ચા નથી. આપણી પાસે જે સ્ત્રોત સામગ્રી છે તેના આધારે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે નર્મદથી શરૂ થયેલી વિવેચનની ધારાને નવલરામે કેવી રીતે એક શાસ્ત્રીય, એક શિસ્તબદ્ધ માર્ગ આપ્યો. હા, એમના કામ પાછળ જે તક હતું, જે પુરુષાર્થ હતો, તેને આજે આપણે ખોલવાનો છે. બરાબર. તો ચાલો શરૂઆત ત્યાંથી જ કરીએ જ્યાંથી દરેક વિવેચકની શરૂઆત થાય છે, એમના સમય અને સંદર્ભથી. હા. આપણે જાણીએ છીએ કે નર્મદ ગુજરાતી વિવેચનના આદ્ય પુરુષ કહેવાય છે. હા, એ તો છે. તો પછી નવલરામનું સ્થાન ક્યાં આવે? શું ફરક છે બંનેમાં? આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે. જો નર્મદે પહેલો અવાજ ઉઠાવ્યો, વિવેચનની જરૂરિયાત બતાવી, પણ એમના વિવેચનમાં આવેશ હતો, જોશ હતો. એક જુસ્સો હતો. હા, એક જુસ્સો હતો. નવલરામે એ જ કાર્યને જ્ઞાન અને અભ્યાસથી કર્યું. શિરીષ પંચાલનું એક અવતરણ આ ભેદને બહુ સુંદર રીતે સ્પષ્ટ કરે છે. શું કહે છે તેઓ? તેઓ કહે છે કે નવલરામ સાચા અર્થમાં વિવેચન પ્રવૃત્તિનો પ્રારંભ કરી આપે છે. અને સૌથી મહત્વની વાત, તેઓ કહે છે કે નવલરામ નરી નિર્ભીકતાથી વિવેચન થવું જોઈએ એ માટેનો એક આદર્શ મૂકી જાય છે. નરી નિર્ભીકતા અને આદર્શ, આ શબ્દો બહુ વજનદાર છે. ખુદ જ. મતલબ કે નવલરામ માટે વિવેચન એ અંગત પસંદનાપસંદનો વિષય નહોતો, પણ સત્યને સ્થાપિત કરવાની એક નૈતિક જવાબદારી હતી. બરાબર. અને આ નિર્ભીકતા અને આદર્શવાદ એમના વ્યક્તિત્વમાંથી જ આવ્યા હશે. આપણી સ્રોત સામગ્રી કહે છે કે તેઓ બાળપણથી જ એકલવિહારી અને શરમાળ હતા. ઓહ. રમણલાલ જોશીનું સંશોધન તો ત્યાં સુધી કહે છે કે બીજા બાળકો રમતા હોય ત્યારે નવલરામ આકાશ, સૂર્ય, ચંદ્ર અને તારા જોયા કરતા અને વિચારોમાં ખોવાઈ જતા. રસપ્રદ છે. જે બાળક ભીલથી દૂર રહીને બ્રહ્માંડને જોતું હોય, એ જ મોટો થઈને સાહિત્ય કૃતિના ઊંડાણમાં ડૂબકી મારી શકે. સાચી વાત છે. પણ આ ચિંતનશીલ બાળકમાંથી એક કડક વિવેચકનો જન્મ ક્યારે થયો? કોઈ એવી ઘટના બની જે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ? ચોક્કસ બની. 1862નો મહારાજ લાયબલ કેસ. એ સમયે એના પર એક કાવ્ય સ્પર્ધા યોજાઈ અને નવલરામે 250 પાનાની લાંબી કવિતા લખી. અચ્છા. પણ બન્યું એવું કે ઇનામની રકમ અડધી કરી દેવામાં આવી. નવલરામે ઇનામનો અસ્વીકાર કર્યો, એ તો ઠીક છે, પણ સૌથી મોટી વાત એ છે કે તેમણે એ કવિતાને ક્યારેય પ્રકાશિત ન કરી. કેમ? માત્ર ઇનામની રકમ ઓછી થઈ એટલે? ના, એનાથી પણ ઊંડું કારણ છે. આ ક્ષણ એમના આત્મવિવેચનની હતી. એમને પોતાની જ કૃતિ, પોતાની વિવેકબુદ્ધિના ત્રાજવે પ્રકાશન યોગ્ય ન લાગી. ઓહો. અહીં એક સર્જક પર એના અંદર બેઠેલો વિવેચક હાવી થઈ જાય છે. પોતાની જ રચના પ્રત્યે આટલી નિર્મમ તટસ્થતા રાખવી એ જ સાચા વિવેચકનો જન્મ સૂચવે છે. એટલે કે સર્જન પર વિવેચનનો આ પહેલો અને સૌથી મોટો વિજય હતો, એવું કહી શકાય. બિલકુલ. અને આ જન્મેલા વિવેચકને પછી અભિવ્યક્તિ માટે એક મંચ મળ્યું, ગુજરાત શાળાપત્ર. હા, મહિપત રામે એમને એનું તંત્રીપદ સોંપ્યું અને એ પછી તો એમણે પાછું વળીને જોયું જ નથી. ગુજરાત શાળાપત્ર એમની પ્રયોગશાળા બન્યું. અને ત્યાં એમણે શું કર્યું? ત્યાં એમણે માત્ર સાહિત્ય જ નહીં, પણ શિક્ષણશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, જોડણી જેવા ગંભીર વિષયો પર એટલું ઊંડાણપૂર્વક લખ્યું કે એમની પ્રતિષ્ઠા એક અભ્યાસી અને સિદ્ધાંતનિષ્ઠ વિદ્વાન તરીકે સ્થાપિત થઈ ગઈ. પણ આ બધું માત્ર સંજોગો વશાત નહોતું. વિવેચક બનવું એ તો એમની અંદરની એક તીવ્ર મહત્વાકાંક્ષા હતી. એમણે યુવાનીમાં મિત્ર નર્મદને પત્રમાં કંઈક લખ્યું હતું, ખરું ને? હા, અને એમનું એ અંગ્રેજી વાક્ય એમના આત્મવિશ્વાસ અને દૃષ્ટિનો પુરાવો છે. શું હતું એ વાક્ય? એમણે લખ્યું, "I am very ambitious to have the merit of being the critic who first perceived its existence and beauties." વાહ. એમને માત્ર વિવેચક નહોતું બનવું, એમને એવા વિવેચક બનવું હતું જે કોઈ કૃતિમાં રહેલા સૌંદર્યને સૌથી પહેલા પારખે. આ પહેલા પારખનાર બનવાની જે ધગશ હતી,
એના માટે જ એમણે સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યને ઘોળીને પી ગયા. તો એમના આ વિશાળ વિવેચન કાર્યને આપણે કેવી રીતે સમજી શકીએ? એને કોઈ ભાગમાં વહેંચી શકાય? ચોક્કસ. મુખ્યત્વે 3 ભાગમાં. પહેલો અને સૌથી મોટો ભાગ છે ગ્રંથાવલોકનો, એટલે કે પુસ્તકોની સમીક્ષા. ઓકે. બીજો ભાગ છે કાવ્યશાસ્ત્ર વિષયક લેખો, જેમાં એમણે રસ, અલંકાર, છંદ જેવા સૈદ્ધાંતિક મુદ્દાઓની ઊંડી ચર્ચા કરી. અને ત્રીજો ભાગ છે કવિઓના જીવન અને કવન સંબંધી લેખો. આ વર્ગીકરણ જ એમની વિવેચનાનો વિશાળ પટ દર્શાવે છે. બિલકુલ. ચાલો ત્યારે એમના સૈદ્ધાંતિક વિચારોમાં ઊંડા ઉતરીએ. કવિતા વિશે એમનો મૂળભૂત વિચાર શું હતો? એમણે કવિતાની વ્યાખ્યા શું આપી? એમણે કહ્યું, કુદરતનું સ્વરૂપ તે કવિતા અને ચિત્રનાર તે કવિ. આ વ્યાખ્યા ભલે નર્મદ જેવી લાગે, પણ નવલરામ અહીં બહુ સૂક્ષ્મ દ્રષ્ટિ બતાવે છે. તેઓ ઉપાદાન ભેદના સિદ્ધાંતને સમજતા હતા. એક મિનિટ, આ ઉપાદાન ભેદ શબ્દ થોડો ભારે છે. એનો સીધો સાદો મતલબ શું થાય? સીધો મતલબ એ કે દરેક કલાનું માધ્યમ એટલે કે મટીરિયલ અલગ અલગ છે. કવિતા શબ્દોથી બને છે, ચિત્ર રંગોથી અને સંગીત સૂરથી. અચ્છા. એટલે તમે કવિતાને માપવાના નિયમોથી ચિત્રને ન માપી શકો. આટલી સ્પષ્ટતા એ સમયમાં હોવી એ બહુ મોટી વાત હતી. અને એટલું જ નહીં, મેં વાંચ્યું છે કે તેઓ એટલા ઉદાર હતા કે ગદ્યમાં લખતા નાટ્યકાર કે વાર્તાકારને પણ કવિની શ્રેણીમાં મૂકતા હતા. સાચી વાત. આ તો ખરેખર આધુનિક વિચાર છે. તો આ કવિતાના બાહ્ય સ્વરૂપ પછી એના આત્માની વાત કરીએ. રસ વિશે એ શું માનતા હતા? અહીંયા જ નર્મદ અને નવલરામ વચ્ચેનો સૌથી રસપ્રદ વૈચારિક ભેદ સામે આવે છે. એ કઈ રીતે? જુઓ, નર્મદ રસને કાવ્યનો આત્મા કહે છે, બરાબર? પણ નવલરામ એ રસને કાવ્યનો જીવ કહે છે. આત્મા અને જીવ આમ તો એક જેવા લાગે, પણ અહીં સૂક્ષ્મ ભેદ છે. બહુ મોટો ભેદ છે. શું નવલરામ એવું કહેવા માંગતા હતા કે રસ એ કવિતાના શરીરમાં જ રહેલું, એની સાથે જ ધબકતું જીવંત તત્વ છે, કોઈ બહારથી આવેલો દૈવી કે અમૂર્ત અંશ નહીં? આ તો બહુ જ મૂર્ત અને આધુનિક વિચાર કહેવાય. બિલકુલ. તમે મુદ્દાને બરાબર પકડ્યો છે. જીવ શબ્દ રસને કૃતિના દેહ સાથે અભિન્ન બનાવી દે છે. અને એમણે માત્ર ભારતીય રસ સિદ્ધાંત પર વાત નથી કરી. એમણે પૂર્વ અને પશ્ચિમના વિચારોનો સમન્વય કરવાનો અદ્ભુત પ્રયાસ કર્યો. એના કોઈ ઉદાહરણો છે? હા. તેમણે ભારતીય નવરસને પશ્ચિમી ખ્યાલો સાથે જોડ્યા. જેમ કે પશ્ચિમના સબ્લાઇમના ખ્યાલને માયા કે આભાસ સાથે અને મહાકાળીના સ્વરૂપને રૌદ્ર રસ સાથે સરખાવ્યો. રસ સંક્રમણ, રસભંગ, રસાભાસ જેવી જટિલ સંસ્કૃત વિભાવનાઓને પણ એમણે ગુજરાતીમાં પહેલીવાર વ્યવસ્થિત રીતે ચર્ચી. અને કવિતા રચવાની પ્રક્રિયામાં કલ્પનાનું શું સ્થાન, એના વિશે પણ એમણે કંઈક કહ્યું છે. હા, અને અહીં પણ તેઓ પશ્ચિમના વિવેચક કોલરિજથી પ્રભાવિત છે. એમણે ઇમેજિનેશન એટલે કે કલ્પના અને ફેન્સી એટલે કે કલ્પના તરંગ એ બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો. આ ભેદ સમજાવવા એમણે ગુજરાતી સાહિત્યમાંથી જ ઉદાહરણો લીધા હતા નહીં? બિલકુલ. તેઓ કહે છે કે વ્યાસ કે વાલ્મીકીના મહાકાવ્યોમાં જે છે એ સાચી કલ્પના છે, જે સંગઠિત છે, જેનો એક હેતુ છે. જ્યારે શામળની કૃતિઓમાં જે છે એ માત્ર કલ્પના તરંગ છે. શામળ વિશે એમની ટીકા તો બહુ ધારદાર હતી ને? અત્યંત ધારદાર અને યાદગાર. એમણે લખ્યું, શામળની રચના અફીણીના ડોળા જેવી અસ્થિર, છૂટી છૂટી અને તરંગમય હોવાથી તેમાં માત્ર રસની છૂટી છૂટી લહેર જ આવે છે. વાહ! અફીણીના ડોળા જેવી. આ એક જ વાક્યમાં તેમની વિવેચનની સચોટતા, મૌલિકતા અને ભાષા પરનું પ્રભુત્વ દેખાય છે. આવી ઉપમા કોઈ વિવેચક જ આપી શકે. આ કલ્પનાને આકાર આપવા માટે છંદ જરૂરી છે. છંદ વિશે નવલરામ શું માનતા હતા? તેઓ માનતા હતા કે કળામાં શિસ્ત અનિવાર્ય છે. એમનો સિદ્ધાંત હતો, શાસ્ત્રના નિયમ જાણવાથી કળા સંપૂર્ણ થાય છે. એમના મતે રસલી ઉત્કટતા અને એકતા સાધવા માટે છંદ જરૂરી છે. પણ શું એ કૃત્રિમ પ્રયત્નોના હિમાયતી હતા? ના. સાથે જ એમણે એ પણ સ્પષ્ટ કર્યું કે સાચી કવિતામાં ભાવો એટલા સ્વાભાવિક હોય છે કે એ સહેજ રીતે છંદના બંધારણમાં ઢળી જાય છે. એના માટે કૃત્રિમ પ્રયત્નોની જરૂર નથી. પણ શું તેઓ સંસ્કૃત છંદોના જ આગ્રહી હતા? જરા પણ નહીં. અને આ જ એમની પ્રગતિશીલ દ્રષ્ટિ છે.
એમણે સ્પષ્ટ કહ્યું કે સંસ્કૃત અક્ષરમેળ છંદોને આંધળાની જેમ અપનાવવાની જરૂર નથી. તો પછી શું કરવું જોઈએ? એના બદલે ગુજરાતી ભાષાની પોતાની પ્રકૃતિને અનુરૂપ જે દેશી રાગો, પદો અને ઢાળ છે તેને જ નિયમબદ્ધ કરીને સાહિત્યમાં પ્રયોજવા જોઈએ. આ પોતાની ભાષાના મૂળ તત્વને ઓળખીને તેને ગૌરવ આપવાની વાત હતી. તો એમણે પોતાના સમકાલીન કવિઓની શૈલીને કેવી રીતે ઓળખી? એમના વિશે એમનું શું વિશ્લેષણ હતું? એમનું વર્ગીકરણ આજે પણ એટલું જ પ્રસ્તુત લાગે છે. દલપતરામની શૈલીને તેઓ શબ્દલક્ષી અને ચાતુર્યપ્રધાન કહે છે. બરાબર. નર્મદની શૈલી અર્થલક્ષી અને શાસ્ત્રીય, પણ સાથે સાથે ક્લિષ્ટ પણ ખરી. અને પોતાની શૈલી? પોતાની શૈલીનું પણ એમણે આત્મવિવેચન કર્યું છે. એકાગ્ર, સંક્ષિપ્ત અને પાંડિત્ય ભરેલી. અને શામળ માટે તો પેલો શબ્દ વાપર્યો, તરંગી. આ કેવળ વર્ગીકરણ નથી, પણ દરેક કવિના કાવ્યત્વના હાર્દને પામવાનો પ્રયાસ છે. બિલકુલ. તમે કહ્યું એમ એમણે પોતાની શૈલીનું પણ વિવેચન કર્યું. શું એ પોતાના જૂના મંતવ્યનું પણ પુનર્મૂલ્યાંકન કરવા તૈયાર હતા? મને લાગે છે કે સાચા વિવેચકની આ જ કસોટી છે. અને એ કસોટીમાં નવલરામ 100% ખરા ઉતર્યા. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પ્રેમાનંદ અને નર્મદની સરખામણી. એમાં શું હતું? શરૂઆતમાં નવલરામ પણ નર્મદના પ્રભાવમાં હતા અને માનતા હતા કે નર્મદની કવિતા પ્રેમાનંદ કરતાં ચઢિયાતી છે. પણ પછી એમનો મત બદલાયો? હા, અને માત્ર બદલાયો નહીં, એમને જાહેરમાં સ્વીકાર્યું કે પોતાનો જૂનો અભિપ્રાય ભૂલ ભરેલો હતો. ઊંડા અભ્યાસ પછી એમણે સ્થાપિત કર્યું કે રસ નિરૂપણની બાબતમાં પ્રેમાનંદ જજ ગુજરાતી સાહિત્યના સર્વકાલીન મહાકવિ છે. વાહ! એમનું અંતિમ તારણ હતું જૂના કવિઓની કવિતા સ્વાભાવિક અને નર્મદની કવિતા શાસ્ત્રીય છે. પોતાની ભૂલ સ્વીકારીને સત્યને સ્થાપિત કરવાની આ હિંમત જ એમને મહાન બનાવે છે. આ જ સિદ્ધાંત નિષ્ઠા એમના ઔચિત્યના વિચારમાં પણ દેખાય છે. અલંકાર અને ચાતુર્ય વિશે શું માનતા હતા? એમના મતે અલંકાર કે ચાતુર્ય એ કવિતાનું સાધ્ય નથી, સાધન છે. ઓકે. અને આ સાધનનો ઉપયોગ પણ મર્યાદિત હોવો જોઈએ. કાવ્યના અર્થને ઉપકારક થાય તેટલા જ પ્રમાણમાં. અને એ ઉપયોગ કેવો હોવો જોઈએ? એના માટે એમણે 3 ગુણ આપ્યા: સ્વબુદ્ધિતા, સાભિપ્રાય અને સરસ. એટલે કે અલંકાર બુદ્ધિપૂર્વક, કોઈ ચોક્કસ હેતુથી અને રસ ઉત્પન્ન કરે એ રીતે જ વપરાવો જોઈએ, શોભા માટે નહીં. એમના વિચારો પર એમના અંગત જીવન દર્શનની, ખાસ કરીને વેદાંતની કોઈ અસર હતી? ખૂબ ઊંડી અસર હતી. તેઓ સંસારને કુદરતની માયા ગણતા હતા. અને આ જ દૃષ્ટિમાંથી એમની ઉત્તમ કવિતાની વ્યાખ્યા જન્મે છે. કુદરત અથવા માયાના સ્વરૂપનું ખરેખરું પૂર્ણ ચિત્ર તે ઉત્તમ કવિતા. એટલે કવિતા અહીં તત્વદર્શનનું માધ્યમ બની જાય છે. બરાબર. તો એમના મતે કવિતામાં નીતિબોધ હોવો જરૂરી છે. આ મુદ્દે તો એ ઘણા કડક હતા ને? અત્યંત કડક. તેઓ માનતા કે કવિતામાં ગૂઢ રીતે નીતિબોધ હોવો જ જોઈએ. અને આ જ મુદ્દો એમના વિવેચનની એક મર્યાદા પણ બન્યો. કઈ રીતે? બાલાશંકર કંથારિયાનું પ્રખ્યાત કાવ્ય ક્લાંત કવિ એમને અનીતિભર્યું લાગ્યું અને માત્ર આ ગેરસમજને કારણે એમણે એનું અવલોકન જ ન કર્યું. એ કલાની દૃષ્ટિએ કૃતિને જોઈ જ ન શક્યા. આ તો મોટી મર્યાદા કહેવાય. મતલબ કે એમના નૈતિક સિદ્ધાંતો ક્યારેક કલાના મૂલ્યાંકનમાં આડા આવતા હતા. સરસ્વતીચંદ્ર વખતે પણ કંઈક આવું જ થયેલું, નહીં? હા, એ પણ એક ચર્ચાનો વિષય છે. ગોવર્ધન રામની એ મહાનવલના પહેલા ભાગ વિશે એમણે માત્ર 14 પંક્તિની એક નાનકડી નોંધ લખી. શિરીષ પંચાલ જેવા વિવેચકો આને એમની મર્યાદા ગણે છે. પણ એ 14 પંક્તિમાં શું હતું? મારે કહેવું જોઈએ કે એ 14 પંક્તિમાં પણ એમની દૃષ્ટિનો ચમકારો દેખાય છે. એમણે લખ્યું હતું કે આ કૃતિનો મુકાબલો અંગ્રેજી ભાષામાં લખાયેલી નામેચી નોવેલો સાથે કરી શકાય એમ છે. ભલે એમણે વિસ્તૃત વિવેચન ન કર્યું, પણ કૃતિની ક્ષમતાને તો એ બરાબર પારખી ગયા હતા. બિલકુલ. પણ જ્યારે કોઈ કૃતિ એમને ન ગમે ત્યારે એમની કલમ જરા પણ દયા નહોતી બતાવતી. એમનું વલણ બધાનું ભલું થાવ જેવું તો બિલકુલ નહોતું. જરા પણ નહીં. તેઓ પોતે જ કહે છે, આવા પ્રશંસાના બોલ અમારા મુખમાંથી ગ્રંથ વિવેચન વેળા નીકળવા સાધારણ નથી. તેઓ માનતા હતા કે ખોટી પ્રશંસા કરીને સાહિત્યનું નુકસાન કરવા કરતાં કડવું સત્ય કહેવું વધુ સારું છે. વાહ! એમના આવા કોઈ કડક ચાપખાના ઉદાહરણો છે આપણી પાસે? સાંભળવાની મજા આવશે. હા, ચોક્કસ છે. ભૂગોળ પર કવિતા લખનાર એક કવિને એમણે ઠપકો આપતા લખ્યું, લંગડી ભૂલી કવિતાના રાગડા ગોખવાથી ભૂગોળ વિદ્યા ના આવડે. સીધું અને સઠ. હા,
અને બીજો કિસ્સો તો એનાથી પણ જોરદાર છે. કાંતા નાટકના લેખક ભાઈ લલ્લુને એમણે જાહેરમાં ગુજરાત શાળા પત્રમાં લખીને સલાહ આપી કે મહેરબાની કરીને નાટકનું ચેટક છોડી દેવા. ઓહો, જાહેરમાં કોઈ લેખકને લખવાનું છોડી દેવાની સલાહ? આજના જમાનામાં તો સોશિયલ મીડિયા પર યુદ્ધ ફાટી નીકળે. ખરેખર એ સમયની નિર્ભીકતા અને સ્પષ્ટવક્તાપણું ગજબનું હતું. પણ આ કડકાઈ પાછળ ભાષા માટેનો અપાર પ્રેમ અને ગૌરવ હતા. એમને ગુજરાતી ભાષાની ક્ષમતામાં અતૂટ શ્રદ્ધા હતી. એમનો એ બહુ પ્રખ્યાત ફકરો છે નહીં, જેમાં એ ભાષાની શક્તિની વાત કરે છે. હા, અને એ આજે પણ દરેક ગુજરાતીએ યાદ રાખવા જેવો છે. તેઓ દલીલ કરે છે, જો ગુજરાતી ભાષામાં પ્રેમાનંદ જેવા મહાકવિના સર્વરસના સઘન વિચારો સમાઈ શક્યા, જો દયારામની અતિ સૂક્ષ્મ લાગણીઓ સ્વચ્છપણે પથરાઈ શકે, તો એવી સબળ ભાષાને નબળી ગણવી એ કેવો અનાહૂત અન્યાય છે. આ વાક્યોમાં એમનો ભાષા પ્રેમ અને આત્મવિશ્વાસ છલકાય છે. એમણે નાટક અને અનુવાદ જેવા સાહિત્યના અન્ય સ્વરૂપો વિશે પણ ગહેન વિચાર કર્યો હતો. નાટક વિશે એમનો શું મત હતો? તેઓ નાટકને માત્ર મનોરંજન નહોતા ગણતા. એને જનસમાજના આચાર વિચારની આરસી ગણાવતા હતા. અને નાટકમાં બોધ વિશેનો એમનો વિચાર તો કમાલનો છે. શું હતો એ વિચાર? તેઓ કહે છે, સુબોધ એ સારા નાટકનું સ્વાભાવિક ફળ છે, પણ તેનો ઉદ્દેશ નથી. બોધ સીધો ઉપદેશ આપીને નહીં, પણ પાત્રોના આચરણ દ્વારા વ્યંજનાત્મક રીતે, સૂચિત રીતે મળવો જોઈએ. આ તો બહુ પરિપક્વ દૃષ્ટિ કહેવાય. હા, અને એમને ચેતવણી પણ આપી કે જો નાટકમાં અશિષ્ટ શબ્દો વપરાશે તો એ બગડીને ભવાઈના જેવું થઈ જશે. અને અનુવાદ વિશે? એ સમયે પણ એમણે એના પર વિચાર્યું હતું? હા, અને ખૂબ જ વૈજ્ઞાનિક રીતે. એમણે ભાષાંતરના 3 પ્રકાર પાડ્યા: શબ્દાનુસારી એટલે શબ્દશઃ, અર્થાનુસારી એટલે અર્થ મુજબ, અને ત્રીજો સૌથી મહત્વનો કયો? દેશકાળાનુસારી અથવા રસાનુસારી. રસાનુસારી? હા. આ શબ્દમાં જોંડાણ છે. એનો અર્થ શું? એનો અર્થ એ કે અનુવાદ એવો હોવો જોઈએ જે મૂળ કૃતિ જેવો જ રસ ઉત્પન્ન કરે, ભલે એના માટે દેશકાળ મુજબ ફેરફાર કરવા પડે અને નવા વિચારો પણ ઉમેરવા પડે. આ તો આધુનિક ભાવનુવાદ કે એડેપ્ટેશનનો જ વિચાર છે. જે એમણે 100 વર્ષ પહેલા આપ્યો હતો. અદ્ભુત. ખરેખર. તો આટલી લાંબી ચર્ચા પછી આપણે નવલરામના વારસાને કેવી રીતે જોઈએ? એમના પછીના સાહિત્યકારો એમને કઈ નજરે જોતા હતા? એમના સમકાલીન અને પછીના શ્રેષ્ઠ સાહિત્યકારોએ એમના પ્રદાનને બિરદાવ્યું છે. ગોવર્ધનરામ ત્રિપાઠી એમના જ્ઞાનતપ વિશે કહે છે, વાંચવું, વિચારવું અને લખવું આ ત્રણેય ક્રિયાઓ સમુદ્રમાં પાણી ઉછળે તેમ ઉછળતી હતી. વાહ! તેઓ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી એમના દૃષ્ટિબિંદુને કલારસિકનું, રસનિષ્ઠા અને સૌંદર્યપરાયણ ગણાવે છે. અને મને સૌથી વધુ ગમતું મૂલ્યાંકન વિજયરાય વૈદ્યનું છે. એમણે શું કહ્યું? તેઓ નવલરામને મધુકર કહે છે, એવો ભમરો જે ફૂલમાંથી દોષ નહીં પણ ગુણરૂપી મધ શોધે છે. આમ નવલરામ પંડ્યા માત્ર એક સમીક્ષક નહોતા, પણ એક શાસ્ત્રકાર હતા, એક પથદર્શક હતા. એમણે ગુજરાતી વિવેચનને સિદ્ધાંતોનું બળ અને નિર્ભીકતાનો આદર્શ પૂરો પાડ્યો. બિલકુલ. રસ, શૈલી, ઔચિત્ય, અનુવાદ જેવા વિષયો પરના એમના મૌલિક વિચારોએ આવનારી પેઢીઓ માટે માર્ગ કંડારી આપ્યો. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ. જરૂર. આપણે જોયું કે નવલરામે ક્લાંત કવિ જેવી કલાત્મક કૃતિને તેની કથિત અનીતિ માટે નકારી કાઢી. આજના યુગમાં જ્યાં કલા અને નૈતિકતા વચ્ચેની રેખા સતત ચર્ચાય છે, ત્યાં વિવેચકે શું કરવું જોઈએ? કૃતિની કલાત્મકતાને તેના નૈતિક સંદેશાથી કેટલા અંશે અલગ રાખીને મૂલવવી જોઈએ? નવલરામનો એ નિર્ણય એમના સિદ્ધાંતનિષ્ઠ અભિગમને દર્શાવે છે કે પછી એમની દ્રષ્ટિની મર્યાદાને? આ પ્રશ્ન પર વિચારવા જેવું ખરું. ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.